ચેનલ ઓફ વડોદરા। હિન્દી વિકાસ મંચ દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દી વિકાસ મંચ દ્વારા છેલ્લા 10 વર્ષથી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પગપાળા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિતિમાં હિન્દી વિકાસ મંચના સંસ્થાપક જીતેન્દ્ર રાયજી, મહાસચિવ ઉદ્ધવ ભગત, સચિવ સુરેન્દ્ર ગિરી, યુવા અધ્યક્ષ વિકાસ દુબે, કાવડ યાત્રાના પ્રમુખ શૈલેષ ભૂમિહાર સહિત હિન્દી વિકાસ મંચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કાવડ યાત્રા વડોદરાના ફાજલપુર મહીસાગર નદીમાં સ્નાન કરી જળ ભરીને ફર્ટિલાઇઝર છાણી ફતેગંજ કાલાઘોડા થઈને વડોદરા ખાતે આવેલા લાલબાગ સ્થિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પગપાળા કાવડ યાત્રા રવાના થઈ। લાલબાગ સ્થિત શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે આવી પહોંચી હતી, જ્યાં જલાભિષેક કરી કાવડ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। મહીસાગરથી નીકળેલી આ કાવડ યાત્રામાં 600થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા। શ્રાવણ મહિનાની અંદર કાવડ યાત્રા આખા હિન્દુસ્તાનમાં નીકળતી હોય છે। તો આપણા વડોદરા શહેરમાં 10 વર્ષથી અહીંયાથી છે ને આપણા હિન્દી વિકાસ મંચ, પછી તરસાલી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આપણે ચાલતા પગપાળા આ કાવડ યાત્રા નીકાળીએ છીએ। ફાજલપુર મહીસાગર નદીથી પાણી ભરીને અને ત્યાંથી ચાલતા લોકો આ કાશી વિશ્વનાથ રાજમહેલ રોડ ઉપર આવીને મંદિરે જળાભિષેક કરે છે। કેટલા લોકો આ કાવડ યાત્રામાં 500-600 લોકો હોય છે। દર વર્ષે વધતા જ જાય છે અને શ્રદ્ધાળુઓ હમણે હવે દર વર્ષે વધારામાં વધારા થતા જ જાય છે।